આજના વિડીયોમાં જોઈશું ધોરણ 10 વિષય સાવી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જાન્યુઆરી 2025. અહીંયા થોડી ભૂલ છે મિત્રો. તારીખ 20/1/2025, વર્ષ 23-24-25 આવશે. તો મિત્રો એનું આપણે પેપરનું સોલ્યુશન કરીશું. વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. કુલ ગુણ 80 ગુણનું પેપર છે અને 3 કલાકનો એનો સમય છે. ચાલો વિડીયોમાં પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ. મિત્રો વિભાગીય જે છે એ ટોટલ 24 ગુણના સબ્જેક્ટિવ એટલે ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પ્રશ્નો છે. રોકડિયા માર્ક્સ છે. એમાં 5 જે છે એ જોડકા છે. પહેલો છે દ્રવિડ પ્રજા, તો એમાં આવશે સી. માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા. પટોળા તો પાટણ આવશે મિત્રો. એમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એમાં આવશે મિત્રો સૂર્ય. તાપી નદી મિત્રો એમાં ગુજરાત રાજ્ય આવશે. અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે જે 1981માં એની શરૂઆત થઈ હતી. તો મિત્રો આ રીતે જવાબ આવશે. દ્રવિડ પ્રજા માતૃમૂલક કુટુંબ વ્યવસ્થા, પટોળા પાટણ, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય, તાપી નદી ગુજરાત રાજ્ય અને વાયુ પ્રદૂષણ ધારો 1981. બીજા મિત્રો 10 પ્રશ્નો છે. ખરા ખોટા છે. રુદ્રમહાલય વિરમગામમાં આવેલો છે, ખોટું છે. સિદ્ધપુરમાં આવેલો છે. બળવાખોરી એ સ્થાનિક સમસ્યા છે, સાચું છે. યજુર્વેદ સંગીતની ગંગોત્રીનો ગ્રંથ છે, ખોટું છે. સામવેદ આવે. સ્ત્રીઓ સમગ્ર વિકાસ પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર છે, સાચું વાક્ય છે. આપણી પૃથ્વીના 71% ભાગ પાણી છે, પણ મિત્રો સાચું છે. ખાલી જગ્યાઓ પૂરવાની છે. વિશ્વ વારસાના સ્થળોની યાદી તૈયાર કરતી વૈશ્વિક સંસ્થા કઈ છે? યુનેસ્કો છે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના 1883માં થઈ હતી. મહાનદી પર હીરાકુંડ બહુહેતુક યોજના આવેલ છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત મિત્રો વૃષ્ટિ છે, વરસાદ. ભારતનો લગભગ 7516 કિમી દરિયા કિનારો આવેલો છે. પરિવહન એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને મિત્રો પરિવહન કહેવાય છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત મુંબઈ અને થાણા વચ્ચે 1853માં થઈ હતી. વિકાસશીલ એટલે આપણો ભારત જે છે વિકસિત નથી પણ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જે છે મિત્રો ખેતી છે. માતા પોતાના બાળકોનો ઉછેર કરે છે તે કઈ પ્રવૃત્તિ ગણાય? બિન આર્થિક પ્રવૃત્તિ. એમાં કોઈ મિત્રો પગાર મળતો નથી. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે? તો અકસ્માત સમયે માથા અને મગજને ગંભીર રીતે બચાવવા માટે હેલ્મેટ એ જરૂરી છે અથવા મદદરૂપ છે. એના પછી વિકલ્પવાળા પ્રશ્નો છે. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં આવેલું છે મિત્રો. વાહન ચલાવવા માટે જરૂરી પરવાનો એટલે ડ્રાઇવિંગ લાઇસન્સ, જેને આપણે કહીએ છીએ DL. બહુહેતુ યોજનાઓથી લાભાન્વિત રાજ્યો ધરોઈ અને કોશી. ગુજરાત અને બિહાર. જો ધરોઈ જે છે એનાથી ગુજરાતને ફાયદો થાય છે, લાભ મળે છે, અને કોશી બિહારને બહુહેતુક યોજના લાભ આપે છે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ વર્જિત સાધન એટલે મૂડી કહેવાય છે એને. મિત્રો દરેકના 2 ગુણ છે. મને ઓળખો. આર્ય પ્રજા એ ચેપ્ટર 1માં એનો જવાબ આપેલો છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ચેપ્ટર 1માં એનો જવાબ આપેલો છે. પ્રાચીન ભારતની માટીકામ કલા વિશે ટૂંકમાં સમજાવો. ચેપ્ટર 1માં એનો જવાબ આપેલો છે. ગુજરાતના ગરબા અને રાસ વિશે ટૂંકમાં માહિતી લખો. તો ચેપ્ટર 2માં એનો જવાબ આપેલો છે. શિલાલેખ સ્થાપત્ય વિશે માહિતી આપો. ચેપ્ટર 3માં એનો જવાબ આપેલો છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, એનો જે જવાબ છે મિત્રો ચેપ્ટર 6માં આપેલો છે. સંકલ્પના સ્પષ્ટ કરો. અનામત જંગલોના અભયારણ્ય કોને કહેવાય? તો એ ચેપ્ટર 9માં જવાબ આપેલો છે. વિદ્યુત સાધનોમાં અબરખનો ઉપયોગ શાથી થાય છે? તો ચેપ્ટર 12માં આપેલો છે જવાબ. બિનપરંપરાગત શક્તિના સાધનો કયા કયા છે? ચેપ્ટર 12માં એનો જવાબ આપેલો છે. ખાંડ ઉદ્યોગે શેરડી ઉત્પાદન થાય તે સ્થળોની નજીક જ સ્થાપવામાં આવે છે, કારણ આપો. તો ચેપ્ટર 13માં એનો જવાબ આપેલો છે. આતંકવાદની આર્થિક અસર શું છે? તો ચેપ્ટર 20માં જવાબ આપેલો છે. નક્સલવાદી આંદોલન પ્રવૃત્તિ ટૂંકમાં લખો. ચેપ્ટર 20માં એનો જવાબ આપેલો છે. વિભાગ સી દરેકના 3 ગુણ છે મિત્રો. ગમે તે 6 પ્રશ્નો 9માંથી લખવાના છે. પ્રાચીન ભારતની સ્તંભલેખ કલા વિશે માહિતી આપો. ચેપ્ટર 3માં જવાબ આપેલો છે. નીચે આપેલા ઐતિહાસિક ધાર્મિક સ્થળોની ઓળખ આપો. ચેપ્ટર 3માં જવાબ આપેલો છે. વલ્લભી વિદ્યાપીઠ વિશે લખો. ચેપ્ટર 4માં જવાબ આપેલો. જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. ચેપ્ટર 8માં જવાબ આપેલો છે. વન્યજીવ સંરક્ષણ એટલે શું? વન્યજીવ સંરક્ષણના ઉપાયો. ચેપ્ટર 9માં જવાબ આપેલો છે. વિશ્વ વ્યાપાર સંગઠન વિશે માહિતી લખો. ચેપ્ટર 9માં જવાબ આપેલો છે.
ગ્રાહકની મુખ્ય ફરજો વિગતે લખો, ચેપ્ટર 18માં જવાબ આપેલો છે. ગ્રાહકના શોષણના મુખ્ય કારણો વિશે લખો, ચેપ્ટર 18માં જવાબ આપેલો છે. મહિલા અનામત અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે લખો, ચેપ્ટર 19માં જવાબ આપેલો છે. વિભાગ ડી વૈદક વિદ્યા શલ્ય ચિકિત્સા વિશે સવિસ્તર જવાબ લખો, ચેપ્ટર 5માં જવાબ આપેલો છે. પ્રાચીન ભારતના એક મહત્વપૂર્ણ શાસ્ત્ર એવા વાસ્તુશાસ્ત્ર વિશે સવિસ્તર જવાબ લખો, ચેપ્ટર 5માં જવાબ આપેલો છે. કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા જણાવો, ચેપ્ટર 10માં જવાબ આપેલો છે. ભારતની કૃષિ પર વૈશ્વિકરણની અસર જણાવો, ચેપ્ટર 10માં જવાબ આપેલો છે. ગરીબી ઉદ્ભવવાના કારણો સવિસ્તર લખો, ચેપ્ટર 17માં જવાબ આપેલો છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી રોજગાર બાંહેધરી યોજના મનરેગા જેને કહેવાય છે એનો જવાબ ચેપ્ટર 17માં આપેલો છે. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક RT 2009 વિશે લખવાનું છે, ચેપ્ટર 21માં જવાબ આપેલો છે. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો નકશામાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. મિત્રો, રણ પ્રકારની જમીન ચેપ્ટર 8માં છે. કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ચેપ્ટર 9માં છે. કપાસ ઉત્પાદન મુખ્ય પ્રદેશ ચેપ્ટર 10માં છે. અને લોખંડ પોલાદ ઉદ્યોગ જમશેદપુર ચેપ્ટર 13માં છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજનું જે આ પેપર છે દ્વિતીય વાર્ષિક પરીક્ષા ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એનું જે સોલ્યુશન કર્યું છે, તો આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે. જો મિત્રો ક્યાંય શરત ચૂકથી સોલ્યુશનમાં મિસ્ટેક હોય તો આપ કોમેન્ટથી જણાવી શકો છો. ઓકે.